આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ શિબિર સંપન્ન। ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા। સુરત જિલ્લાના ઓલપાડ ખાતે શ્રી પ્રમોદ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળના પુરુષોત્તમ ફાર્મ્સ સાંસ્કૃતિક ભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ જનજાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ધરતી એકતા ચેરિટેબલ ટ્રસ્ટ ઉચ્છલ અને ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને ભાવિ પેઢી માટે શુદ્ધ હવા, જળ અને ફળદ્રુપ જમીન વારસામાં આપવાનો એક પવિત્ર સેવા યજ્ઞ ગણાવ્યો હતો। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગથી માનવ જીવન અનેક ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ જ સમયની મુખ્ય માંગ છે। આ શિબિરમાં માર્ગદર્શન આપતા રાજ્યપાલે પ્રાકૃતિક અને જૈવિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનતા જીવામૃત તથા ઘનજીવામૃતના ઉપયોગથી જમીનમાં મિત્ર કીટકો અને અળસિયાની સંખ્યામાં વધારો થાય છે, જે કુદરતી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે। વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ અભિયાનની સફળતા વર્ણવતા તેમણે ઉમેર્યું હતું કે હાલ ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતોએ આ પદ્ધતિ અપનાવી છે। જો ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો ખાતર પાછળ ખર્ચાથી અબજો રૂપિયાની સરકારી સહાયની બચત થશે અને ખેડૂતોની આવક બમણી થશે। આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક ખેતી હવે એક વ્યાપક જન આંદોલન બની ચૂકી છે અને ઝેરમુક્ત ખેત પેદાશોની બજારમાં એટલી ભારે માંગ છે કે ગ્રાહકોને તેની ખરીદી માટે પ્રતીક્ષા કરવી પડશે। આદિવાસી બાલ્ય ધરાવતા ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે મેળવેલી સિદ્ધિઓનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા અનાજ, ફળો અને પ્રાકૃતિક ખાતરોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી। આ શિબિરમાં વિવિધ સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, વહીવટી અધિકારીઓ અને બહોળી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો।